This is Isha Kansara and welcome to Pain Talk. So, Diksha, तेरी लाइन है. What's wrong? I don't know. Okay, this is a typical girl problem. તો અત્યાર સુધી અમારી પાસે ક્યુ કાર્ડ્સ હતા અને અમારી પાસે વસ્તુઓ હતી બોલવા માટે અને થોડું રેફરન્સ માટે કે શું બોલવાનું છે, પણ આજે જે ટોપિક છે એના માટે અમને કોઈ ક્યુ કાર્ડ કે કોઈ રેફરન્સની જરૂર જ નથી, બીકોઝ ધીસ ઇઝ એવરી અધર ગર્લ્સ પ્રોબ્લેમ, રાઈટ દીક્ષા? Yeah. વોટ ઇઝ ઇટ? I'm PMSing. Oh yes, the period talk. Go on. Welcome to Pain Talk everyone. I'm Diksha and I'm PMSing and it's horrible. કેમ કે મને ખબર જ નથી પડતી કે મને શું જોઈએ છે અને મને શું એવી વસ્તુ છે જે મને ખુશ કરશે. સિરિયસલી. પીરિયડને થોડું વધારે સિરિયસલી પણ લઈ લેતી હોય છે અમુક છોકરીઓ. પણ આઈ થિંક ઇટ ઇઝ ઓકે, કેમ કે છે ને એ જે આખું ફેઝ હોય છે ઇટ ઇઝ અનબેરેબલ. It is like you want to remove that part of your body. Get over it. Period is very natural and normal for me અને મને એટલું બધું પેન ના થાય or you know I am just used so to lucky. it. You're so I know. But some girls are there કે જે લોકોને બીપી નો પ્રોબ્લેમ થતો હોય or some health issues or બહુ જ બધા mood swings થતા હોય છે. પહેલા તો એવું હતું કે જ્યારે when I was in my teens, early teens and late teens, so I couldn't go to school at all. I couldn't go to college for at least the first 2 days. Yeah. It would get very difficult કેમ કે હું ઉઠી પણ નથી શકતી. હું બાથરૂમ સુધી જતી હતી અને આઈ વુડ કોલેપ્સ. એટલે મારું બીપી બહુ જ લો થઈ ગયું ને એવરીથિંગ વુડ હેપન પીરિયડ્સના દિવસે. હવે એવું થયું છે કે ઇવેન્ચ્યુઅલી આઈ હેવ ગોટન યુઝ ટુ ઇટ. પણ નાની છોકરીઓ હોય છે આઈ રિયલી ફીલ બેડ ફોર ધેમ કેમ કે એ લોકોને ખબર જ નથી હોતી કે કઈ રીતે ડીલ કરવું આની સાથે. So with me what is it કે હું જ્યારે પીરિયડ્સમાં હોઉં ને તો when I keep myself busy તો I just get used to it અને મને રિયલાઇઝ બી ના થાય that I am on my periods or you know something is not well with me. તો if I keep myself continuously busy અને હું મારું માઇન્ડ થોડું ડાયવર્ટેડ રાખું ને તો એ થોડું વધારે પડતું ઇઝી થઈ જતું હોય છે. જેમ કે અમુક છોકરીઓ હોય છે જેમને છે ને કંઈ જ પ્રોબ્લેમ નથી હોતી, લાઈક નોટ ઇવન હાઉ મચ યોર્સ તને કંઈક ફીલ તો થતું હશે, અમુક છોકરીઓને તો કંઈ જ ફીલ નથી થતું. Like it's just very normal for them કે any other okay so શું એટલે મને પેઇન પણ નથી થતું, મને કંઈ જ નથી, કંઈ જ ફીલ જ નથી થતું. સો these sort of people I feel કે they are the luckiest. એમને પીરિયડ્સનું લાઈક એમને ખબર નથી કે ક્રેમ્પ્સ શું હોય છે. પગમાં ક્રેમ્પ્સ, થાઇઝમાં ક્રેમ્પ્સ અને લોઅર એબ્ડોમેનમાં ક્રેમ્પ્સ. ઓ ગોડ, એટલીસ્ટ ફર્સ્ટ ડે તો એવું જ ફીલ થાય છે કે યુ નીડ અ હોટ વોટર બોટલ. અહીં મૂકીને બસ સુઈ જાઓ આખો દિવસ, એવું જ ફીલ થતું હોય છે. મારા જે ક્લોઝ ફ્રેન્ડ્સ છે ને તો એ લોકોને એક ટાઈમ પછી ખબર પડવા લાગી હતી કે 2-3 દિવસ પીરિયડ્સ આવવાના હોય ને એની પહેલાંથી મારા એ લોકો જોડે ઝઘડા થવાના શરૂ થઈ જાય ઓર મમ્મી જોડે મારી ફાઇટ્સ થવાની શરૂ થઈ જાય, મૂડ સ્વિંગ્સ ચાલુ થઈ જાય. તો અને આઈ એમ લાઈક ફૂડહોલિક અને બહુ જ આઈ એમ હંગ્રી એટ ઓલ ટાઈમ્સ. તો એન્ડ સ્પેશિયલી ડ્યુરિંગ માય પીરિયડ્સ. તો એકવાર એવું થયું હતું કે આઈ વોઝ વર્કિંગ અને પછી આઈ વોઝ હંગ્રી ફોર અ વેરી લોંગ ટાઈમ અને કંઈ ખાધું નહોતું, જેના લીધે ઓર મૂડ સ્વિંગ્સમાં હું જતી રહી હતી. બીકોઝ ઓફ વિચ માય ફ્રેન્ડ ગોટ ટુ નો કે અરે સમથિંગ ઇઝ રોંગ વિથ હર એન્ડ હી આસ્ક્ડ મી દેટ યુ નો લાઈક કેમ આવી રીતે કરે છે, કેમ આવું બિહેવ કરે છે. આઈ વોઝ જસ્ટ લાઈક આઈ એમ PMSing right now, just don't mess with me and just give me some food so that એનાથી થોડું મારું મૂડ થોડો લિફ્ટ થઈ જાય. તો દેટ્સ હાઉ ઇટ ઇઝ. થોડું ખબર પડી જાય એટલે એક્સ્ટ્રા એક વોર્નિંગ મળી જતી હોય છે આજુબાજુવાળા લોકોને કે બસ હવે આ બેનથી થોડું આપણે છે ને 10 ફીટ આપણે દૂર રહેવાનું અને એમની બધી વિશેષ એ ટાઈમમાં પૂરી કરી નાખવાની. સો વોટ હેપન વિથ મી વોઝ, એકવાર હું શૂટ પર જ હતી અને મને કોઈ ખબર નહીં કોઈ રેન્ડમ એડી હતો, એને પૂછ્યું કે મેમ આર યુ ઓકે, અને હું આખી યા આઈ એમ ફાઇન, એટલે બહુ જ વીક ફીલ કરતી હતી. એટલે પછી એને કહ્યું કે મેમ ફીવર છે, મેમ શું છે, મેમ કંઈક છે. એટલે આઈ જસ્ટ બ્લર્ટેડ ઇટ આઉટ, પીરિયડ્સ. ઓ માય ગોડ, the look on his face. I would be the first person to open this up to him. Probably the first girl who would have told that you're a random person. ગર્લ્સ બોલી પણ નથી શકતી કે they are on periods or when they are at work તો એ લોકોને બહુ જ આમ છુપાડીને રાખવું પડે or the guys would typically ઘરે પણ પપ્પાની સામે તું નહીં કહી શકે, ભાઈની સામે તું નહીં કહી શકે. અરે વોટ, ઇટ્સ અ નોર્મલ હોર્મોનલ થિંગ. જેમ કે મારા ઘરમાં પણ છે કે when you are on your period so you are made to sit aside
કારણ કે જૂના જમાનામાં એવું હતું કે તમે કામ ના કરો તો સારું, ઓર તમને ઘરમાં થોડું સ્પેશિયલ અટેન્શન મળે જેથી કરીને તમારે કામ ના કરવું પડે, યુ નો, તો એટલે તમને થોડા સાઈડમાં બેસાડી રાખો. why not talk about it? અને કેવું હોય છે અમુક વાર સ્કૂલમાં જેમ કે હોઈએ ને અને પીરિયડ્સ આવે તમને, એટલે સ્કૂલમાં કોએડ સ્કૂલમાં છોકરાઓ બાજુમાં બેસતા હોય છે, એટલે આમ આખું સાઇન લેંગ્વેજ હોય છે આની. ઓકે, જેમ કે અમારી સ્કૂલમાં એવું હતું કે હું આમ કરતી હતી અને પછી આવું બતાડતી હતી. તો પછી પેલી છે ને આમ કંપસ પાસ કર ને આવું કરીને મને કહેતી, અને આઈ વુડ પાસ માય કંપસ બોક્સ, શી વુડ સ્લિપ ધ પેડ ઇન and she would give it to me. This was our way of dealing with it because we couldn't open in front of the guys in our school. And I think it's very sad. I think guys should be the ones who would be like, "Arey, you need to," you know. So I think eventually that will happen. But એ હવે I think ધીરે ધીરે થવા લાગ્યું છે કે now you know even guys have started talking about it and making jokes about it also, so that it gets a bit normal. Saddest part about being in period is that when you go to a medical store and you go to buy a pad, they give you like drugs વેચતા હોય. Even drugs are not sold like that. From alcohol to drugs, everything is sold very openly. અને જ્યારે તમે મેડિકલ સ્ટોરમાં એક પેડ લેવા જાઓ ત્યારે મસ્ત આમ એક પેકેટ હશે, પછી એને આખું ગિફ્ટ રેપ કરશે ન્યૂઝપેપરથી. હવે નાઉ ધ બ્લેક બેગ હેઝ બીકમ લાઈક ધ સિગ્નેચર થિંગ ફોર કે આમાં તો પેડ જ, આમાં બીજું કંઈ હોય જ નહીં. I love working on my periods. And especially I love working out on my periods. કે જ્યારે I have noticed this thing કે whenever I am on my periods, so I do heavy weights or weightlifting, તો my strength increases. So આ બહુ જ મોટું એક મિથ છે કે પીરિયડ વખતે તમે બહુ જ વીક થઈ જતા હો છો. ઓકે, એવરીવન હેઝ ધેર ઓન પરસેપ્શન અને બધાનું બોડી ને હેલ્થ અલગ અલગ હોય, તો તમારું બોડી અલગ રીતે રિએક્ટ કરે. બટ તમે એક વખત આ વસ્તુ ચાલુ કરો ને કે આઈ હેવ લિટરલી સ્પોકન ટુ માય ટ્રેનર અબાઉટ ઓલ ધીસ થિંગ્સ, અને આઈ હેવ ડિસ્કસ્ડ વિથ હિમ કે યુ નો સર, આઈ હેવ નોટિસ્ડ ધીસ કે હું જ્યારે પીરિયડમાં હોઉં છું ને જ્યારે વર્કઆઉટ કરતી હોઉં છું તો ઓકે મે બી ફર્સ્ટ ડે આઈ હેવ અ બિટ ઓફ અ પ્રોબ્લેમ, પણ સેકન્ડ ડેના માય સ્ટ્રેન્થ ઇન્ક્રીઝિસ ટુ almost 3 times the normal days. When you work out during that time, you feel even more fresh, and you like it, and throughout the day I am just in a good mood. કારણ કે એક તો એક્સરસાઇઝ કરવાથી બધા નેગેટિવ એનર્જીઝ નીકળી જતા હોય છે, બીકોઝ ઓફ વિચ યુ ફીલ ગુડ ઓલ ધ ટાઈમ. તો આઈ રિયલી રેકમેન્ડ ટુ એવરી ફ્રેન્ડ ઓફ માઇન્ડ કે જે પીરિયડ્સમાં હોય ને એ લોકો કદાચ વર્કઆઉટ ના કરતા હોય, તો આઈ જસ્ટ હોપ દેટ યુ નો યુ કેન ઓલ્સો ટ્રાય ધીસ. અને સેકન્ડ થર્ડ ડે થી તો ટ્રાય કરો. અને once you get used to it, you don't even realize that તમે પીરિયડ વર્કઆઉટ કરી રહ્યા છો. અત્યારે મેં વ્હાઈટ પહેર્યું છે. પીરિયડ્સમાં યુ અવોઇડ લાઇટ કલર્સ એટ ઓલ ટાઈમ્સ. એટલે પીરિયડ્સ હોય છે ત્યારે મને એવું જ ફીલ થાય છે કે બ્લેક જીન્સ મારી ફેવરેટ. આઈ નો. ઉપર લૂઝ ઓર જસ્ટ સ્વેટશર્ટ એન્ડ ટ્રેક પેન્ટ્સ. I think I have my different wardrobe for my period days. કે ખબર પડી જાય કે okay, I am in my comfort zone and I just don't want anything. When I go to work, એવી રીતે તો આમ kurtis or you know something that is very loose or something that is comfortable. હવે શું થઈ ગયું છે, જેમ જેમ છોકરાઓને ખબર પડી રહી છે ને કે આ પીરિયડ્સમાં આવું થઈ જતું હોય છે છોકરીઓને, સો દે સ્ટાર્ટ અઝ્યુમિંગ કે જ્યારે પણ મૂડ ઓફ હશે વી આર PMSing, which is not right. I mean genuinely I might be upset with you but it doesn't mean that I'm PMSing. I'm just upset with you. એટલે આમ દરેક વાર એવું નથી હોતું કે પીરિયડ્સમાં છે એટલે જ આ આવી રીતે બિહેવ કરી રહી છે. તમારી પણ તમારું ફોલ્ટ હશે એટલે કરતી હશે. વોટ ડુ યુ થિંક? That's true. અને આઈ થિંક એ જ વસ્તુ કે જે તમે જોક્સ બી બનાવો છો દેટ ઇઝ ફાઇન, યુ નો યુ આર ગેટિંગ મોર યુઝ ટુ ઇટ, અને એ વસ્તુને એટલી આપણે પછી હવે સિરિયસલી નથી લેતા, વિચ ઇઝ ગુડ, લાઈક ફોર ગાઈઝ ઓલ્સો એન્ડ ફોર ગર્લ્સ ઓલ્સો. બટ દેટ ડઝ નોટ મીન દેટ એવરી ટાઈમ વેન વી આર ઇરિટેટેડ વી આર જસ્ટ PMSing. We are not. We are not at that time of the month. So
લાસ્ટલી આઈ થિંક ઓલ વીડ વોન્ટ ટુ સે ઇઝ તમે પીરિયડ્સમાં હો તો તમે ઓપન અપ થઈ શકો છો વિથ સમબડી હુ યુ આર વેરી ક્લોઝ ટુ. ઇટ કેન બી યોર મધર, પપ્પા હોઈ શકે છે, તમારો બોયફ્રેન્ડ હોઈ શકે છે, તમારો હસબન્ડ હોઈ શકે છે, હુએવર. યુ કેન ઓપન અપ વિથ દેટ પર્સન. અને ઇટ્સ નોટ નેસેસરી કે એ છોકરી જોવી જોઈએ. Yeah. એન્ડ છોકરાઓને પણ હું એ જ કહેવાની છું કે તમે લોકો, તમારી ગર્લફ્રેન્ડ છે કે તમારી મમ્મી પણ છે, એમના માટે તમે પેડ્સ લઈને આવી શકો છો. ઇટ્સ નોટ I know. that's really sweet if you do that. It is not something to be ashamed of or to be embarrassed of. That's it for today on Bain Talk. See you again. Thank you guys.